નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પશુપાલન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય છે અને ઘણા બધા ખેડૂતો આના ઉપર જ નભે છે અને ખૂબ સારી આવક પ્રાપ્ત કરી રહ્યા હોય છે. પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવો તો એની બેઝિક જે જરૂરિયાત છે, એટલે કે એની માવજત છે પશુઓની, એ ખૂબ જરૂરી છે. એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે નવજાત બચ્ચા એટલે કે વાછડી અને પાડી છે, એની જો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવે, એની વ્યવસ્થિત માવજત કરવામાં આવે તો ચોક્કસ આપણને સારું ઉત્પાદન મળી શકે છે અને ઘણું બધું આપણે એમાંથી આવક મેળવી શકીએ છીએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે વાછડી પાડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધારે છે એમનો પરિચય આપું તો ડૉક્ટર S.B. ઉપાધ્યાય સાહેબ, જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જે આપણને વૈજ્ઞાનિક ઢબે વાછડી પાડીની માવજત કેવી રીતે કરી એની માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર ઉપાધ્યાય સાહેબ. નમસ્તે. આપનું સ્વાગત છે સાહેબ. સર, પહેલો પ્રશ્ન એ થાય કે શા માટે આપણે આ જે વાછડી પાડી છે એની માવજતનું ખૂબ જ મહત્ત્વ છે? આપણે જાણીએ છીએ કે આપણે જે કીધું એ પ્રમાણે કે વાછડી અને પારડી એ ભવિષ્યની ગાય અને ભેંસ બનતી હોય છે અને એની અંદર એ દૂધ ઉત્પાદનમાં મહત્ત્વનો રોલ એમનો રહેતો હોય છે. તો આ માટે આપણે વૈજ્ઞાનિક ઢબે આપણે વાછડી અને પાડીને જો ઉછેરીએ તો એનાથી સારા ઉચ્ચ આનુવંશિક ગુણોવાળી અને સારું દૂધ ઉત્પાદન મેળવતા આપણે પશુ મેળવી શકીએ છીએ. ખૂબ સરસ. તો સાહેબ, આના જે તબક્કાઓ છે, વિવિધ તબક્કાઓ, એના વિશે અમને માહિતી આપશો? આની અંદર આપણે જે ધારો કે પશુનું નાના બચ્ચાનો જન્મ થાય એ પહેલો તબક્કો છે. એના પછી એ નાના બચ્ચાની કાળજી લેવી એ બીજો તબક્કો છે. ત્યારબાદ આપણે એને પાડી કે વાછરડી યોગ્ય રીતે 1 વર્ષે તૈયાર કરવી, એટલે ઓળખી તૈયાર કરવી, એ અન્ય તબક્કો છે. એના પછી પશુ ગાભણ થાય એની કાળજી લેવી, એ દરેક તબક્કા, અને ત્યારબાદ મુખ્ય બાબત દૂધ ઉત્પાદનનો તબક્કો, એ આ દરેક તબક્કો એકસાથે સંકળાયેલો છે. એટલે આ દરેક તબક્કાની આપણે કાળજી લેવી જરૂરી છે અને એનું મુખ્ય જે આપણે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે કહીએ તો એ જો વાછરડી અને પાડીનો યોગ્ય રીતે નિભાવ અને માવજત કરવી. ખૂબ સરસ. તો સાહેબ, આ જે નવજાત બચ્ચા છે એના જન્મ થાય એ વખતે કઈ કઈ કાળજી લેવી? આ બહુ સરસ પ્રશ્ન છે કે નવજાત બચ્ચાને આપણે શું શું કાળજી લેવી જોઈએ. જ્યારે નવજાત બચ્ચું જન્મે ત્યારે આપણે જાણીએ છીએ કે એના ઉપર ઘણી બધી એના શરીર ઉપર ચિકાસ હોય છે, આંખો એની બંધ હોય છે. તો આપણે સૌપ્રથમ એના જે નાક ઉપર, એના જે આંખો ઉપર જે ચિકાસ હોય છે એ દૂર કરવી પડે. ઘણી વખત નાના બચ્ચાઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ તકલીફ હોય છે, તો એને આપણે હૂંફાળું કપડું એના ઉપર ઢાંકવું જોઈએ, યોગ્ય રીતે એનું શરીર સાફ કરવું જોઈએ. ત્યારબાદ આપણે એને એ રીતે દેખવું જોઈએ કે નાનું બચ્ચું છે તો એની અંદર એ 15થી 20 મિનિટમાં એ ઊભું થઈ જાય. જો નબળું બચ્ચું હોય તો આપણે એને યોગ્ય રીતે એને ગાઈડ કરી અને બચ્ચાને ઊભું કરવું જોઈએ. એની શરીરની અંદર તાપમાન યોગ્ય રીતે થાય એ જરૂરી છે. અને પછી એ બચ્ચાને આપણે ખાસ કરીને એના માના આંચળ જોડે લઈ જવું જોઈએ અને એ દૂધ 15-20 મિનિટમાં દૂધ પીવાનું શરૂઆત કરે તો એની અંદર પણ આપણે એને યોગ્ય ગાઈડ કરી અને બચ્ચાને દૂધ પીતું થાય તો એને બચ્ચું તરત જ એકદમ સ્વાસ્થ્ય યોગ્ય રીતે રહે અને સબળ બને. તો એના માટે આપણે આ પ્રયત્નો કરવા જોઈએ. તો સૌપ્રથમ આ બાબતની આપણે ખાસ કાળજી લેવી જોઈએ. ખૂબ સરસ. તો સાહેબ, ઘણા ખેડૂતો નવજાત બચ્ચાને ખીરું અને ખરાટું આપતા હોય તો પહેલાં તો અમને એક વખત ખીરું ખરાટું એટલે શું, એને કયા સમય આપવું અને શા માટે સમયસર આપવું? આ બાબત ઘણી જ અગત્યની છે, કારણ કે ઘણા લોકોની અત્યારે આપણે માન્યતા એવી હોય છે કે ખીરું ન પીવડાવવું જોઈએ, પણ વાસ્તવમાં ખીરું સમયસર જો પીવડાવવામાં આવે તો ઘણા બધા ફાયદા થતા હોય છે. પહેલી વસ્તુ કે જે ખીરું છે એની અંદર પ્રોટીનયુક્ત યોગ્ય ખોરાક હોય છે, કેલ્શિયમ જે માઇક્રો મિનરલ્સ છે એ ઘણા બધા સારા પ્રમાણમાં હોય છે, વત્તા એમાં ઇમ્યુનોગ્લોબ્યુલ્સ જે રહેલા છે કે જે રોગ પ્રતિકારક શક્તિ જે નાના બચ્ચાની વધારતા હોય છે એ બહુ અગત્યનું હોય છે. એક રસી તરીકેનું એનો ઉપયોગ થાય છે. એટલે જે આ ખીરું છે યોગ્ય સમયે એને આપણે પીવડાવવું જોઈએ. એટલે તાત્કાલિક આપણે જે એના શરીરના વજનના 10% પ્રમાણમાં, એટલે લગભગ આપણે જોઈએ છે કે નાના જે ભેંસના જે બચ્ચા હોય એ 30થી 35 કિલોના હોય, ગાયના બચ્ચા હોય 20-25 કિલોના હોય, તો આપણે 1થી 2 લીટર જેટલું ખરાટું આપણે એને 2થી 3 કલાકની અંદર પીવડાવવું જોઈએ, કે જેનાથી એની અંદર મહત્ત્વની બાબત એ થાય છે કે એના શરીરની અંદર મળનો જે કચરો હોય છે એટલે એની ચયાપચયની ક્રિયા, એની પાચન પ્રક્રિયા ઉપર સીધી જ અસર થાય છે અને એનો કચરો શરીરમાંથી નિકાલ થાય અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને બચ્ચું તરત જ એક્ટિવ એટલે ચપળ થઈ જાય.
તો એના માટે આપણે ખીરું પીવડાવવું બહુ જ જરૂરી છે. એટલે સાહેબ આપે જે કોઈ 2 થી 3 કલાકનો સમય અગત્યનો છે. અગત્યનો 2 થી 3 કલાકનો સમય બહુ જ અગત્યનો ખૂબ છે. સરસ. હવે સાહેબ જે નવજાત બચ્ચા છે એને કયા કયા પ્રકારના રોગ આવી શકે? હા, આ બાબત બહુ અગત્યની છે, કારણ કે ઘણા બધા રોગો થતા હોય છે નવજાત બચ્ચાને, અને એના લીધે એ નવજાત બચ્ચાને કદાચ 25% જેટલા મરણના પ્રમાણો વધી જાય છે. તો એ અટકાવવા માટે અને મરણનું પ્રમાણ આપણે ઘટાડવા માટે આપણે ખાસ કાળજી લેવી જોઈએ. કે ધારો કે આપણે પહેલો રોગ આપણે ન્યુમોનિયા થઈ જાય, કારણ કે બચ્ચું જ્યારે જન્મે ત્યારે ઘણી વખત અંદરનું જે પાણી પણ એને અંદર એસ્પાયરેશન ન્યુમોનિયા થતો હોય છે. બચ્ચાને ઝાડા થઈ જતા હોય છે, તો એ ઝાડા પણ ઘણી વખત બચ્ચાને નબળા પાડતા હોય છે. ઘણી વખત એની અંદર શારીરિક નબળાઈ હોય, જન્મ વખતે જ એનું જે વજન ઘણું ઓછું હોય, તો એની અંદર અને ઘણા બધા એના અંદર તાવ આવી જવાના પ્રશ્નો થાય, ડૂંટો પાકી જવાના પ્રશ્નો થતા હોય છે. તો આ બધા પ્રકારના જે રોગો છે એ જે નાના બચ્ચાને નબળા પાડતા હોય છે, તો આ રોગોનો અટકાવ કરવો જરૂરી છે અને એના માટે યોગ્ય કાર્યવાહી કરવી પડે. ખૂબ સરસ. સાહેબ, નવજાત બચ્ચાના સ્વાસ્થ્ય માટે અમે અને અમારા ખેડૂત મિત્રો શું કરી શકીએ? બહુ સરસ પ્રશ્ન છે કે યોગ્ય સ્વાસ્થ્ય હોય, તંદુરસ્ત જો વાછરડી અને પાડી હશે તો સારી ભેંસ અથવા ગાય બની શકે. તો એના માટે પહેલાં જ બાબતે જ્યારે બચ્ચું જન્મે ત્યારે આપણે એનો ડૂંટો હોય છે, એનો લબડતો ડૂંટો હોય છે, તો એના માટે આપણે 5-1 સેન્ટીમીટરનું અંતર રાખી યોગ્ય જંતુરહિત બ્લેડથી આપણે અથવા કાતરથી એને કાપી લેવી જોઈએ. એના ઉપર ટિંચર આયોડિન અથવા સેવલોન આપણે રાખતા હોઈએ તો એ એપ્લાય કરવું જોઈએ. એના લીધે શું થાય કે જ્યારે માટી કે કચરો એ ડૂંટા ઉપર ચોંટે તો એના લીધે એના ઘણા બધા બેક્ટેરિયાજનિક રોગો થતા હોય છે, તો એ આપણે રોગ અટકાવી શકીએ છીએ. પહેલી ખાસ એ કાળજી લેવી જોઈએ. ત્યારબાદ એના સ્વાસ્થ્ય માટે આપણે કરમિયા પડી જાય તો કરમિયા વિરોધી આપણે એને દવા આપવી જોઈએ. હવે એની અંદર અલગ અલગ તબક્કા છે. પહેલાં આપણે 15 દિવસે, પછી 3 મહિને, પછી 6 મહિને એ રીતે કરમિયાની દવા પણ આપવી જોઈએ. એટલે એના લીધે છે કરમિયા જ ઘણો બધો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે અને નબળાઈના લીધે બચ્ચાનું મૃત્યુ થતું હોય છે. સાથે સાથે આપણે એક રસીકરણ પણ બહુ અગત્યની બાબત છે કે જે નાના બચ્ચા હોય એને રસી આપણે આપવી જોઈએ. તો એના પણ અલગ અલગ તબક્કાઓ છે કે લગભગ આપણે 4 થી 8 માસનું જ્યારે આપણે બચ્ચું થાય તો એની અંદર આપણે બ્રુસેલોસિસ જે કાફ ફૂડ વેક્સિનેશન આપણે કરવું જોઈએ. જોડે જોડે ખરવા મોવાસા રોગ કે જે ઘણો બધો મહત્ત્વનો રોગ છે અને આર્થિક રીતે નુકસાન કરતો રોગ છે, તો એના માટે પણ રસીકરણની કામગીરી આપણે કરવી જોઈએ. આ રીતે આપણે પશુનું નાના વાછરડી અને પાડીનું સ્વાસ્થ્ય જાળવવું ઘણું જ અનિવાર્ય છે. ખૂબ સરસ ઉપાધ્યાય સાહેબ. જી. ખેડૂત મિત્રો, ઉપાધ્યાય સાહેબ આજે આપણને વાછરડી અને પાડીની માવજત કેવી રીતે કરવી એની ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે, વાછરડી અને પાડીની માવજત વિશે. ઉપાધ્યાય સાહેબ, આગળ વધીએ. આપણે હમણાં જ રસીકરણની વાત કરી, તો વાછરડી અને પાડી છે એમાં રસીકરણનું શું મહત્વ, કયા તબક્કે આપવું અને કેવી રીતે આપવું? રસીકરણનું મહત્ત્વ ઘણું જ છે નાના વાછરડી અને પાડી માટે. જેમ આપણે ચર્ચા થઈ કે ચેપી ગર્ભપાત જેવા રોગો થતા હોય છે. ચેપી ગર્ભપાત એટલે કે શું કે જ્યારે ગાય અથવા વાછરડી જ્યારે ગાભણ હોય ત્યારે 7 મહિનાના સ્ટેજમાં એ તરવાઈ જતી હોય છે. તો એના માટે બહુ જ અગત્યની જે રસી થાય છે એ બ્રુસેલોસિસ નામના રોગ સામે એક રસીકરણ થતું હોય છે. તો એના માટે આપણે કાફૂડ સ્ટેજ એટલે કે 4 થી 8 માસનું જ્યારે આપણે વાછરડી અથવા પાડી હોય તો એની અંદર બ્રુસેલોસિસનું વેક્સિનેશન કરવામાં આવે છે. સાથે સાથે આપણે જે ખરવા મોવાસા રોગ એની પણ રસીકરણ બહુ જરૂરી છે. ખરવા મોવાસા રોગનું રસીકરણ પણ 9 માસની આજુબાજુ આપણે જે કરવામાં આવે તો એમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. અને પછી આપણે એ જે વાછરડી કે પાડી ને દર વર્ષે આપણે રસીકરણ ખરવા મોવાસાની રસી મૂકવામાં આવે છે. તો જે રસીકરણ કરવાથી આર્થિક રીતે આપણને ઘણા બધા નુકસાન થતા હોય છે. ધારો કે પ્રેગ્નન્ટ એટલે ગાભણ પશુ હોય તો એની અંદર બચ્ચું તરવાઈ જતું હોય છે. ખરવા મોવાસા રોગ થાય તો એમાં દૂધ ઉત્પાદન ઉપર સીધી જ અસર થતી હોય છે. તો આ બધી રસીઓ સમયસર મૂકવામાં આવે તો આપણે વાછરડી અથવા પાડીનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે રાખી શકીએ છીએ અને આર્થિક રીતે જતા નુકસાનો આપણે અટકાવી શકીએ છીએ. ખૂબ સરસ સાહેબ. વાછરડી પાડીની જે ઉછેરની પદ્ધતિઓ છે એના વિશે અમને માહિતી આપશો? વાછરડી અને પાડી એના અલગ અલગ રીતે આપણે ઉછેર કરી શકીએ છીએ.
સૌપ્રથમ આપણે જાણીએ કુદરતી રીતે ઉછેર, એટલે કે ધારો કે નાનું બચ્ચું અથવા વાછરડીને પાડી છે એને 2 થી 3 માસ સુધી એનું માનું દૂધ દવડાવીએ તો એ અગત્યની બાબત છે. સાથે સાથે આપણે એને અમુક ખોરાક પણ આપીએ, એ રીતે આપણે ઉછેર કરીએ એ કુદરતી ઉછેર છે. જ્યારે એના સિવાય આપણે વિનિંગ પદ્ધતિ એટલે કે જ્યારે બચ્ચું જન્મે એવું તરત જ એની જે માંથી અલગ કરી દેવામાં આવે છે, એને અલગ રીતે આપણે દૂધ અલગ વાસણની અંદર આપણે પીવડાવવામાં આવે છે, એને વિનિંગ પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિની અંદર ફાયદા અને ગેરફાયદા પણ છે. ફાયદાની અંદર એવું છે કે બચ્ચું માનું લગભગ 25% જેટલું દૂધ પીતું હોય છે, એટલે એ 25% દૂધને આપણે અન્ય રીતે આર્થિક રીતે ફાયદો મેળવવા માટે એનું યોગ્ય વેચાણ કરી શકીએ અને 25% દૂધનો ઉપયોગ અન્ય જગ્યાએ પણ આપણે કરી શકીએ છીએ. તો એ વિનિંગ પદ્ધતિ અપનાવવાતી હોય છે. મોસ્ટલી ઘણી જગ્યાએ આપણે જે દેશી પશુઓ હોય છે એ વિનિંગ પદ્ધતિથી ટેવાતા નથી, પણ જે આપણે સંકર જે ઓલાદના જે ગાયો હોય એની અંદર જે આ વિનિંગ પદ્ધતિ યોગ્ય રીતે કરી શકીએ છીએ અને એમાં ઘણા બધા ફાયદા મેળવી શકીએ છીએ. ખૂબ સરસ. તો સાહેબ આ જે વાછરડી પાડીનો ઉછેર છે એમાં સૌથી મહત્ત્વનું ખોરાક છે ને, તો એના વિશે અમને વાત કરશો કે કયા પ્રકારનો ખોરાક આપો, ક્યારે આપો, કેવો આપો? આ ખોરાકનું ઘણું જ મહત્ત્વ છે. આપણે કોઈ પણ તંદુરસ્ત જો પશુ મેળવવું હોય તો ખોરાક જરૂરી છે. તો ખોરાકની અંદર આપણે અલગ અલગ સ્ટેજની આપણે વાત કરશું કે પહેલાં જ્યારે બચ્ચું જન્મે છે ત્યારથી આપણે એને 2 થી 3 માસ સુધી આપણે યોગ્ય એનું માનું દૂધ આપવું જોઈએ. સાથે સાથે આપણે 15-20 દિવસ બાદ લીલું કુમળું ઘાસ નાના બચ્ચાને ખાવાની ટેવ પાડવી જોઈએ અને લગભગ 1-1.5-2 માસ પછી આપણે લગભગ 150 ગ્રામ જેટલું દાણ પણ સાથે સાથે ચાલુ કરી દેવું જોઈએ. એની અંદર શરીરનું જે રૂમેન એટલે કે સામાન્ય આપણે જે પેટ કહેતા હોય છે એનો વિકાસ થતો હોય છે અને એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે માઇક્રોફ્લોરા ડેવલપ થતા હોય છે. તો એના માટે આપણે આ પ્રકારનો ખોરાક આપણે ચાલુ કરવો જોઈએ અને ત્યારબાદ એનો જે તબક્કો છે કે 6 માસ પછી એને જે આપણે જે દાણ ખવડાવતા હોય એ 300 ગ્રામ જેટલું કરવું જોઈએ. પછી જ્યારે 1 વર્ષની આપણે વાછરડી કે પાડી થાય તો આપણે 500 થી 600 ગ્રામ જેટલું દાણ ખવડાવવું જોઈએ અને જોડે જોડે આપણે સૂકો અને લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ. આ પ્રકારનો જો ખોરાક કરવામાં આવે તો તંદુરસ્ત પશુ આપણે થઈ શકે. સાહેબ આપણે જે અલગ અલગ તબક્કા બતાવ્યા એમાં 1 વર્ષ થાય પછી શું ધ્યાન રાખવું એની વાત કરશો? હા, 1 વર્ષની જ્યારે આપણે વાછરડી કે પાડી થાય તો આપણે ખાસ કાળજી લેવાની છે કે એની અંદર 6 કિલો જેટલો આપણે લીલો ઘાસચારો આપવો જોઈએ, 1.5 થી 2 કિલો જેટલો સૂકો ઘાસચારો આપવો જોઈએ. સાથે સાથે આપણે લગભગ 600 થી 700 ગ્રામ જેટલો આપણે દાણ એને આપવાની શરૂઆત કરવી જોઈએ. એની અંદર ખાસ કરીને મિનરલ મિક્સચર પાવડર એનું ઘણો બધો મહત્ત્વ છે અને એની અંદર આપણે પ્રોટીનયુક્ત ખોરાક એને દાણથી મળી રહે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રોટીનનું મુખ્ય કાર્ય શું છે કે શરીરના સ્નાયુઓ, શરીરના માંસપેશીઓ હોય એનો વિકાસ કરતો હોય છે. એટલે આપણે એનું મુખ્ય કારણ શું હોય કે ધારો કે વાછરડી કે પાડી એનો યોગ્ય ખોરાક કરવામાં આવે તો 3 વર્ષે યોગ્ય રીતે એ ગરમીમાં આવે, એનું આપણે જે પ્રજનનની સંવર્ધનની કામગીરી સારી રીતે કરી શકીએ અને એ આપણે જે એનો જે વિયાણનો સમયગાળો એ ટૂંકાવી શકીએ. તો એના માટે ખોરાક બહુ જ અગત્યની બાબત છે. ખૂબ સરસ ઉપાધ્યાય સાહેબ. દર્શક મિત્રો, ઉપાધ્યાય સાહેબ આજે આપણને વાછરડી પાડીમાં વૈજ્ઞાનિક ઉછેરનું મહત્ત્વ વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે ફરી સમય થયો છે એક વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે, વાછરડી પાડીનો વૈજ્ઞાનિક ઉછેર. ઉપાધ્યાય સાહેબ, આગળ વધીએ તો આપણે જે ખાણદાનની વાત કરીએ તો ખાણદાનમાં કેટલી માત્રામાં પ્રોટીન હોવું જોઈએ અને એનું શું મહત્ત્વ છે એની અમને વિગતવાર વાત કરશો? ખાણદાનની અંદર પ્રોટીનનું બહુ જ મહત્ત્વ છે. મેં જેમ અગાઉ વાત કરી કે આપણે માંસપેશીઓનો ડેવલપમેન્ટ માટે અને શરીરના વિકાસ માટે પ્રોટીન અગત્યનું છે. તો આપણે 18 થી 19% જેટલું પ્રોટીન ખાણદાનની અંદર હોવું ઘણું જરૂરી છે. સાથે સાથે અમુક જે માઇક્રો મિનરલ્સ જે કહીએ છીએ આપણે કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક એના તત્વો પણ ખાણદાનની અંદર હોવા જરૂરી છે કે જેનાથી શારીરિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે, પશુ તંદુરસ્ત થઈ શકે. આપણે જાણીએ છીએ કે વિવિધ સહકારી ડેરીઓ છે, ધારો એ ડેરીઓ પણ આ રીતે સમયાંતરે એમના પશુપાલકોને આ જે મિનરલ મિક્સચર પાવડર ખાણદાણ સપ્લાય કરતી હોય છે. એનું યોગ્ય રીતે જે એનો ન્યુટ્રિશન
એટલે કે અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સાયન્ટિફિક રીતે એનો જે માત્રા નક્કી કરવામાં આવતી હોય છે અને એ રીતે આપણે ખાણદાણ ખવડાવવામાં આવતું હોય છે કે જેનાથી જે વોડકી એટલે વાછરડી અથવા પાડી યોગ્ય રીતે વિકાસ થાય અને આગળ ઉપર આર્થિક રીતે આપણને ઉપયોગી થઈ શકે છે. ખૂબ સરસ. તો સાહેબ, ગુજરાત સરકાર આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ જ સક્રિય છે પશુપાલન વ્યવસાય માટે. જી, અમને પૂછવાની ઈચ્છા છે, ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ યોજના ખરી કે વાછરડી પાડીના સંવર્ધન માટે, ઉછેર માટે કંઈક આપ સહાય કરતા હોય? આ બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે, કારણ કે આર્થિક રીતે કઈ રીતે ગુજરાત સરકાર કઈ રીતે મદદરૂપ પશુપાલકોને થઈ શકે, તો એના માટે એક શુદ્ધ સંવર્ધનથી વાછરડી જ્યારે પેદા થાય તો આપણે સરકાર તરફથી 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એમાં મુખ્યત્વે ગીર અને કાંકરેજ જે વાછરડી હોય છે એનું જે ધારો કે આપણે કૃત્રિમ બિદદાનથી એનું બિદદાન થયેલું હોવું જોઈએ અને એ બિદદાન થયેલું હોય અને પછી આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એની અરજી કરેલી હોય તો એના માટે આપણે ગુજરાત સરકારના પશુપાલન પ્રભાગ દ્વારા 3,000 રૂપિયા જેટલી સહાય ખેડૂતોને આપવામાં આવે છે અને પશુપાલકોને આપવામાં આવે છે કે જેનાથી અને એની અંદર કુલ 5 વાછરડી સુધી આપણે એક પશુપાલકને લાભ આપી શકીએ. એટલે 15,000 રૂપિયા જેટલી આપણે એની પશુ જે નાના વાછરડા પાડા માટે સહાય આપતા હોય છે ગુજરાત સરકાર દ્વારા. ઉપાધ્યાય સાહેબ, અમને બીજી એક પૂછવાની ઈચ્છા થાય. વૈજ્ઞાનિક ઢબે ઉછેર તો બરાબર છે, પણ અંધશ્રદ્ધા પણ હોય છે. તો આ મેલી પડે છે એ શું છે અને એ સમયે ખીરાટું આપવું ના આપવું એના વિશે અમને વાત કરશો? હા, બહુ સરસ પ્રશ્ન છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે જો બચ્ચાને આપણે જે ખનાટું આપી દઈશું તો એની અંદર જે માની અંદર એની શક્તિ ઘટી જશે, ધારો કે જે પશુની અંદર, તો એનાથી મેલી નહીં પડે. પણ એ બાબત આખી જ અંધશ્રદ્ધાયુક્ત છે, કારણ કે જ્યારે યોગ્ય રીતે જો એને ખનાટું પીવડાવવામાં આવે તો જે એની અંદર જે અમુક જે હોર્મોન્સ જે તત્વો રિલીઝ થતા હોય છે એના લીધે ઉપરથી મેલી પડવાની અંદર બહુ સહાયક થતું હોય છે અને જે એનું જે ગર્ભાશય હોય છે એને સંકોચન વિસ્તરણ સારી રીતે થાય અને મેલી બહુ સારી રીતે પડતી હોય છે. એટલે મારે બધાને ખાસ પશુપાલકોને નમ્ર વિનંતી કે સમયસર ખરાટું આપજો, જેનાથી બચ્ચાનો પણ વિકાસ થશે અને એની અંદર જે પશુ હશે એની અંદર મેલી પડવાની અંદર પણ બહુ સરસ ઉપયોગી થશે. તો આ અંધશ્રદ્ધા છોડી અને સમયસર ખીરું પીવડાવો. તો સાહેબ, બીજી એક વસ્તુ પૂછું આપને કે આપણા જીવનમાં મનુષ્યમાં અને પશુઓમાં સૂર્યપ્રકાશનું ખૂબ મહત્ત્વ છે. જી, બચ્ચું જન્મે એ સમયે કેટલા સમય સુધી સૂર્યપ્રકાશ આપવો જોઈએ અને આમ જનરલ અમને એ કહેશો કે સૂર્યપ્રકાશનું શું મહત્ત્વ આરોગ્ય માટે? આરોગ્ય માટે આપણે બહુ અગત્યની બાબત છે, કારણ કે વિટામિન ડી જે સૂર્યપ્રકાશમાંથી આપણને મળતી હોય છે એ વિટામિન ડી ઘણા બધા આપણે ખોરાકમાંથી પણ ઓછી અવેલેબિલિટી હોય છે અને ઘણી વખત એ માત્રા જાળવવા માટે આપણે 1.5 થી 2 કલાક બચ્ચાને સૂર્યપ્રકાશની અંદર આપણે લઈ જવું ઘણું જરૂરી છે કે જેનાથી એને વિટામિન ડીના જે સોર્સનો જે અપૂર્તતા રહેતી હોય છે તે આપણે સૂર્યપ્રકાશથી પૂર્ણ થઈ શકે અને ઘણો બધો એનાથી હાડકાના ડેવલપમેન્ટમાં, શરીરના વિકાસમાં ઘણો બધો ઉપયોગી થતું હોય છે. સાહેબ, બીજી એક પૂછવાની ઈચ્છા થાય કે જે આપણે સહાયની વાત કરી તો હવે સિસ્ટમ એવી છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર થઈને કરવાનું, તો થોડું આઈ ખેડૂત પોર્ટલ વિશે અમને કહેશો? હા, આ બહુ સરસ પ્રશ્ન છે. આઈ ખેડૂત પોર્ટલ એ આપણે ગુજરાત સરકારના પશુપાલન પ્રભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવતું હોય છે. મુખ્યત્વે મે અને જૂનનો સમય હોય છે એની અંદર આઈ ખેડૂત પોર્ટલ પરની પશુપાલનની સહાયકારી યોજનાઓ આપણે ખુલ્લી મૂકતા હોઈએ છીએ અને એની અંદર ઘણી બધી યોજનાઓ છે. એક યોજનાઓ પૈકી આપણે જે નાના વાછરડા અને પાડાને જે સહાય કરી શકીએ એના માટે જે મેં વાત કરી, શુદ્ધ સંવર્ધનથી વાછરડીઓ જે આપણે પેદા થતી હોય છે તો એના માટે આપણે એનો ફાયદો આપી શકીએ છીએ. સાથે સાથે લગભગ 32 થી 33 જેટલી યોજનાઓ જે પશુપાલનને લગતી સહાયકારી યોજનાઓ પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે મૂકવામાં આવે છે અને એ સહાયકારી યોજનાઓ થકી પશુપાલકોને મહત્તમ આપણે સહાય આપી શકીએ એ માટે ગુજરાત સરકાર અને પશુપાલન પ્રભાગ બહુ સક્રિય છે અને ઘણા બધા ફાયદાઓ આઈ ખેડૂત થકી આપણે આપી શકીએ છીએ. ખૂબ સરસ. સર, અમને બીજી એ પૂછવાનું કે આપણું પશુપાલન વિભાગ ખૂબ સક્રિય છે, તો આપણું તંત્ર સમગ્ર ગુજરાતમાં 18,000 ગામડા સુધી કેવી રીતે પહોંચે છે? હા, આના માટે આપણે આખી જ એક આખું માળખું તૈયાર હોય છે. દરેક જિલ્લા કક્ષાએ એક જિલ્લા પશુપાલન અધિકારી કક્ષાની જગ્યા હોય છે. એના નીચે આપણે પશુ દવાખાનાઓ છે, તો પશુ દવાખાનાની અંદર આપણે પશુ ચિકિત્સક અધિકારીઓ મૂકવામાં આવે છે અને એના નીચે આપણે પશુધન નિરીક્ષકશ્રીઓ હોય છે, જે આખું એક માળખું છે.
તો અને દરેકની અલગ અલગ કામગીરી હોય છે. ધારો કે જે પશુધન નિરીક્ષક શ્રી દ્વારા રસીકરણ અને કૃત્રિમ બિદાનની કામગીરી કરવામાં આવે છે, એ જ રીતે પશુ ચિકિત્સા અધિકારીઓ એનું મોનિટરિંગ કરતા હોય છે. પશુ દવાખાના ખાતે પશુઓના પોતાના પશુ માલિકના ઘરે બેઠા સેવાઓ આપતા હોય છે, સારવાર કરતા હોય છે. અને સાથે સાથે જિલ્લા કક્ષાએ જિલ્લા પશુપાલન અધિકારી એના આખું જ જે કામગીરીનું મોનિટરિંગ કરતા હોય છે કે પશુઓનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ શકે, પશુઓમાં યોગ્ય રીતે રસીકરણ થઈ શકે, પશુઓને પશુ આરોગ્ય મેળાઓ જે આપણે બહુ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે એમનો એક કન્સેપ્ટ હતો કે પશુ આરોગ્ય મેળા થકી પશુઓનું આરોગ્ય યોગ્ય રીતે આપણે જાળવી શકીએ, તો પશુ આરોગ્ય મેળાઓ કરવામાં આવે છે. ને પશુ આરોગ્ય મેળાઓ થકી આપણે બહુ ઘણી બધી પશુઓના સ્વાસ્થ્ય સંબંધિત કામગીરીઓ ઉપર આપણે સારું કામગીરી કરી શકીએ છીએ. એટલે આ રીતે એક મોનિટરિંગ સિસ્ટમ હોય છે. અને એના ઉપર રાજ્ય કક્ષાએ જે રિજિયોનલ ઓફિસીસ હોય છે, જે જિલ્લા કક્ષાના અધિકારીઓનું પણ મોનિટરિંગ થતું હોય છે. અને રાજ્ય કક્ષાએ માનનીય પશુપાલન નિયામક ની કચેરી હોય છે. પશુપાલન નિયામક આખી જે એનું ઇમ્પ્લિમેન્ટેશન યોગ્ય રીતે થાય, પશુઓનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાય, પશુઓની અંદર રસીકરણ યોગ્ય રીતે થાય, એ દરેક બાબતનું આપણે યોગ્ય એનું સઘન ચકાસણી થતી હોય છે. તો આ રીતે આખું ગુજરાત રાજ્યનું પશુપાલન પ્રભાગ આ રીતે કામ કરતું હોય છે. ખૂબ સરસ માહિતી આપી. અંતમાં અમારા ગુજરાતના પશુપાલકોને આપ શું સંદેશ આપશો વાછરડી પાડીના ઉછેર માટે? આ એક બહુ અગત્યની બાબત છે કે જ્યારે વાછરડી અને પાડી મેં આપને કીધું કે અત્યારે આપણે દેશના જે જીડીપીની અંદર દૂધ ઉત્પાદનનો ઘણો જ મહત્ત્વ છે. એમાં ખાસ કરીને સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે કરવાનું થાય છે. તો એ સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે કઈ રીતે મેળવી શકશું? જ્યારે આપણા પશુઓ તંદુરસ્ત હશે. અને પશુઓ જે ક્યારે તંદુરસ્ત હશે કે જ્યારે આપણે નાના વાછરડી અને પાડી જ્યારે મોટી થાય ત્યારે ગાય કે ભેંસ બને અને આપણે બહુ સ્વચ્છ દૂધ ઉત્પાદન આપે અને રોગ મુક્ત જીવાણુ મુક્ત આપણને દૂધ મળી રહે, તો જ આપણે સારી રીતે આપણા દેશની અંદર આપણે દૂધ ઉત્પાદન કરી શકશું, દેશની આર્થિક રીતે આપણે ફાયદો કરી શકશું અને આપણા દેશના જીડીપીની અંદર ઘણો જ મહત્ત્વનો ભાગ આપણે ભજવી શકશું. તો પશુપાલકો આપણે ખાસ યોગ્ય રીતે તમે તમારા વાછરડી અને પાડીઓની માવજત કરજો કે જેનાથી આપણને પણ ફાયદો કરી શકશું અને દેશને પણ આર્થિક ફાયદો કરી શકશું. ખૂબ સરસ ઉપદેશ સાહેબ. આજે આપણે અહીંયા પધાર્યા અને અમારા પશુપાલક મિત્રોને વૈજ્ઞાનિક ઢબે વાછરડી પાડીના ઉછેર વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી. એ બદલ તમામ પશુપાલક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું. આપનો પણ આભાર અને પશુપાલકોનો પણ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું એસબી ઉપાધ્યાય સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ જ મહત્ત્વની વાત કરી. આશા રાખું કે ગુજરાતના પશુપાલક મિત્રોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.